હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી વિશે સમજ્યા હતા, જેમાં કાસ્તિ, અસ્થિ અને રુધિર પ્રકારની પ્રવાહી સંયોજક પેશીની રચના સમજ્યા હતા. હવે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે સ્નાયુ પેશી. સ્નાયુ પેશીને મસલ્સ ટિશ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રાણી શરીરમાં ટોટલ 3 પ્રકારના સ્નાયુ જોવા મળે છે. એક કંકાલ સ્નાયુ, જેને રેખિત સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. બીજું અરેખિત સ્નાયુ, જેને સરળ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સ્નાયુનો ત્રીજો પ્રકાર છે તેને હૃદ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પહેલાં આપણે સ્નાયુ પેશીની રચનાની વાત કરીએ. સ્નાયુ પેશીમાં પહેલો પોઈન્ટ છે, એમાં દરેક સ્નાયુ એ ઘણા બધા લાંબા નળાકાર તંતુઓનો બનેલો હોય છે. બરાબર. તો આપણે જો સ્નાયુની વાત કરીએ, દરેક સ્નાયુની રચનાની વાત કરીએ, તો દરેક સ્નાયુની રચનામાં સ્નાયુ એ આવા લાંબા નળાકાર તંતુઓથી બનેલો હોય છે. બરાબર. જે એકબીજાને સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલા હોય છે, એટલે કે હરોળમાં ગોઠવાયેલા હોય છે. આ તંતુ પણ પોતે ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલો હોય છે. જેમ કે હું આ વાત કરું તો આ એક સ્નાયુ તંતુ છે. બરાબર. આવા ઘણા બધા સ્નાયુ તંતુ આવેલા હોય છે. આ એક સ્નાયુ તંતુ મેં દોર્યો છે. આવો ઘણા બધા સ્નાયુ તંતુઓથી સ્નાયુ પેશીની રચના થાય છે. હવે હું એક સ્નાયુ તંતુની વાત કરું તો આ પ્રત્યેક સ્નાયુ તંતુમાં અંદર ઘણા બધા સૂક્ષ્મ તંતુકો આવેલા હોય છે. એટલે કે પ્રત્યેક સ્નાયુ તંતુ પણ ઘણા બધા સૂક્ષ્મ તંતુકોથી બનેલો હોય છે, જેને સ્નાયુ તંતુક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે હું એમ કહું તો આ એક આખો સ્નાયુ તંતુ છે. બરાબર. આ એક આખો સ્નાયુ તંતુ છે. આવા ઘણા બધા સ્નાયુ તંતુથી સ્નાયુ પેશીની રચના થયેલી હોય છે. હવે એ એક સ્નાયુ તંતુની વાત કરું તો એક સ્નાયુ તંતુની અંદર આવા ઘણા બધા સ્નાયુ તંતુકો આવેલા હોય છે. આ પહેલો સ્નાયુ તંતુક, આ પહેલો સ્નાયુ તંતુક, બીજો સ્નાયુ તંતુક, ત્રીજો સ્નાયુ તંતુક અને ચોથો સ્નાયુ તંતુક. તો પ્રત્યેક સ્નાયુ તંતુમાં પણ અંદર ઘણા બધા સૂક્ષ્મ તંતુકો આવેલા હોય છે, જેને સ્નાયુ તંતુક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આ સ્નાયુ તંતુ છે. સ્નાયુ તંતુ છે. બરાબર. અને એની અંદર આ જે બધા અંદરના જે છે એને સ્નાયુ તંતુક તરીકે ઓળખવામાં આવે છે. તો તમને સ્નાયુની રચના ખ્યાલ આવી ગઈ હશે. સ્નાયુ પેશીની અંદર ઘણા બધા સ્નાયુ તંતુઓ આવેલા હોય છે. એટલે એમ કહી શકાય કે સ્નાયુ તંતુઓ ભેગા મળી અને સ્નાયુ પેશીની રચના કરે છે. અને સ્નાયુ તંતુની અંદર ઘણા બધા સ્નાયુ તંતુકો આવેલા હોય છે. બીજું, પ્રત્યેક સ્નાયુ તંતુની જેટલી લંબાઈ હશે એટલી જ લંબાઈ સ્નાયુ તંતુકની હશે. અને સ્નાયુ તંતુકો એ સ્નાયુ તંતુમાં એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય છે. હવે આગળ આપણે વાત કરીએ તો બધા જ સ્નાયુ તંતુઓ ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકુચિત થઈ ટૂંકા થઈ જાય છે. બરાબર. ટૂંકમાં અહીંયા એવું કહેવા માંગે છે કે સ્નાયુ તંતુઓ છે એ પોતે ઉત્તેજના પામે તો પોતે સંકુચિત થઈ જાય છે, ટૂંકા થઈ જાય છે. હકીકતમાં એ ટૂંકા થતા નથી. ફક્ત જ્યારે સંકોચનની ક્રિયા દરમિયાન એ પોતે ટૂંકા થાય છે અને પાછું પુનઃ લાંબા થઈને તેઓ શિથિલન પામે છે અને મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરે છે. ટૂંકમાં એમ કહી શકાય કે સ્નાયુ તંતુઓ એ સંકોચન અને વિકોચન પામે છે અને એના કારણે સજીવો હલનચલન અને પ્રચલન કરી શકે છે. તો અહીંયા તમને એક સેન્ટેન્સ આપેલું છે કે બધા સ્નાયુ તંતુ ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકુચિત થઈ એટલે કે ટૂંકા થઈ જાય છે તથા પુનઃ લાંબા થઈને તેઓ શિથિલન પામે છે, એટલે કે મૂળભૂત અવસ્થામાં આવે છે. જેના વિશે ડિટેલમાં આપણે હલનચલન અને પ્રચલનવાળા ચેપ્ટરમાં રેખિત સ્નાયુ પેશીની રચના
સમજ્યા છે અને એમાં સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે એ પણ આપણે સમજ્યા હતા કે સ્નાયુ કેવી રીતે સંકોચન પામે છે અને વિકોચન પામે છે એ થિયરી આપણે હલનચલન અને પ્રચલનવાળા 20મા ચેપ્ટરમાં સમજી ગયા છીએ. આગળ આપણે વાત કરીએ તો સ્નાયુ પેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શરીરનું હલનચલન પ્રેરે છે. હવે સ્નાયુતંતુનું અહીંયા તમને સ્નાયુપેશીનું કાર્ય આપેલું છે. સ્નાયુપેશીનું કાર્ય શું છે? તો સ્નાયુપેશી છે એ સ્નાયુપેશી પોતે હલનચલનનું કાર્ય કરે છે, હલનચલન કરવાનું કાર્ય કરે છે અને પ્રાણી શરીરનું હલનચલન પ્રેરે છે, તેમજ શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખવાનું કાર્ય કરે છે. તો અહીંયા તમને સ્નાયુપેશીના મુખ્ય કાર્ય આપ્યા છે. સ્નાયુપેશી એ એની ક્રિયાવિધિ અથવા સ્નાયુપેશીનું કાર્ય વાતાવરણમાં થતા ફેરફારને સ્નાયુપેશીનું કાર્ય વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા હલનચલન પ્રેરે છે, તેમજ શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખવાનું કાર્ય કરે છે. સ્નાયુપેશી એ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શરીરમાં હલનચલન પ્રેરે છે, તેમજ શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખવાનું કાર્ય કરે છે. આગળ વાત કરીએ તો સામાન્યતઃ શરીરના બધા જ આપણે આ પોઈન્ટની વાત કરીએ છીએ, ઉપરના પોઈન્ટની. સામાન્યતઃ શરીરના બધા જ હલનચલનમાં સ્નાયુઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલે કે આપણા જે શરીરમાં હલનચલન અને પ્રચલન થાય છે એ હલનચલન અને પ્રચલનમાં સ્નાયુઓ અગત્યનો ભાગ ભજવે છે. હલનચલન અને પ્રચલન એટલે શું એનું ડિફરન્ટ આપણે ચેપ્ટર નંબર 20 હલનચલન અને પ્રચલન એમાં સમજાવી દીધું. એક જ જગ્યાએ અંગોનું એક જ જગ્યાએ ઊભા રહી અને જો અંગોનું હલનચલન થતું હોય તો મૂવમેન્ટ થતું હોય તો એને હલનચલન કહેવાય. અને જ્યારે એક સજીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરીને જાય છે તો એને પ્રચલન પ્રકારનું હલનચલન કહેવાય. તો હલનચલન અને પ્રચલન વિશે તમને ખ્યાલ છે. હલનચલન અને પ્રચલન પ્રેરવામાં સ્નાયુઓ અગત્યની ભૂમિકા ભજવે છે. તો સ્નાયુનું મુખ્ય કાર્ય છે સજીવના અંગોનું હલનચલન પ્રેરે છે. સામાન્યતઃ શરીરના બધા જ હલનચલનમાં સ્નાયુઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે સ્નાયુપેશીના આપણે આ સ્નાયુની રચનાની વાત કરી, સ્નાયુપેશીની રચના કેવી હોય છે એની વાત કરી. હવે નેક્સ્ટ પોઈન્ટ તમને આપ્યો છે સ્નાયુપેશી એના પ્રકાર કેટલા છે. તો સ્નાયુપેશી એ મુખ્યત્વે 3 પ્રકારની જોવા મળે છે, જેમ કે કંકાલ સ્નાયુપેશી. કંકાલ સ્નાયુપેશીને રેખિત સ્નાયુપેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે અરેખિત સ્નાયુપેશી, એને કોષ્ટાંતર સ્નાયુપેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર છે રદ સ્નાયુપેશી. ટૂંકમાં સ્નાયુપેશીના મુખ્ય 3 પ્રકાર છે જે તમારે યાદ રાખવાના છે. આમાંથી ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય. સ્નાયુપેશી મુખ્યત્વે 3 પ્રકારની છે. પહેલો પ્રકાર છે એને કંકાલ સ્નાયુપેશી અથવા તો રેખિત સ્નાયુપેશી કહેવાય. બંને નામ યાદ રાખજો. પહેલો પ્રકાર છે એને કંકાલ સ્નાયુપેશી અથવા રેખિત સ્નાયુપેશી કહેવાય. બીજો પ્રકાર છે એને સરળ અરેખિત સ્નાયુપેશી અથવા તો કોષ્ટાંતર સ્નાયુપેશી કહેવાય. ત્રીજો પ્રકાર છે એને રદ સ્નાયુપેશી તરીકે ઓળખવામાં આવે છે. તો સ્નાયુપેશીના 3 પ્રકાર છે, કંકાલ સ્નાયુપેશી, સરળ અરેખિત સ્નાયુપેશી અને ત્રીજો પ્રકાર રદ સ્નાયુપેશી. તો પહેલાં આપણે કંકાલ સ્નાયુપેશીની રચના વિશે સમજીએ. આ કંકાલ સ્નાયુપેશીની ડિટેલમાં રચના આપણે ચેપ્ટર નંબર 20 હલનચલન અને પ્રચલનમાં એની રચના તેમજ એનું સંકોચનની ક્રિયાવિધિ વિશે પણ આપણે સમજી ગયા છીએ. ફરી અહીંયા તમને એનું રિવિઝન થશે. કંકાલ સ્નાયુપેશી એ ગાઢ રીતે કંકાલ સ્નાયુપેશીની રચનાની વાત કરીએ તો પહેલાં તો કંકાલ સ્નાયુપેશી કોને કહેવાય? તો કેમ એને કંકાલ સ્નાયુપેશી નામ આપેલું છે? તો જે સ્નાયુઓ એ કંકાલ એટલે કે અસ્થિ હાડકાં સાથે જોડાયેલા છે એને
કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. જે સ્નાયુ પેશી કંકાલ સ્નાયુ પેશીની વ્યાખ્યા યાદ રાખવાની છે. જે સ્નાયુ પેશી કંકાલ એટલે કે અસ્થિ હાડકાં સાથે જોડાયેલી હોય એને કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં તમને પહેલો પોઈન્ટ આપ્યો છે, કંકાલ સ્નાયુ પેશી ગાઢ રીતે કંકાલના અસ્થિઓ સાથે જોડાઈને રહે છે. હમણાં જ મેં સમજાવ્યું એમ કંકાલ સ્નાયુ પેશી એ કંકાલના અસ્થિ એટલે કે હાડકાં સાથે જોડાઈને રહે છે. લાક્ષણિક સ્નાયુ જેમ કે દ્વિશિર બાહુના સ્નાયુઓમાં રેખીય કંકાલ સ્નાયુ તંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે. હવે લાક્ષણિક સ્નાયુની રચના જોવી હોય તો દ્વિશિર બાહુ એટલે કે આપણા બાહુનું જે અસ્થિ છે જેને ભુજાસ્થિ કહેવાય, બરાબર, એમાં સ્નાયુઓ એ રેખીય કંકાલ સ્નાયુ તંતુઓ સ્નાયુમાં દ્વિશિર જે આપણું શરીરનું લાક્ષણિક સ્નાયુની રચના તમારે જોવી હોય, લાક્ષણિક કંકાલ સ્નાયુની રચના જોવી હોય તો એમાં તમને અહીંયા શબ્દ આપ્યો છે દ્વિશિર બાહુના સ્નાયુમાં. દ્વિશિર બાહુ એટલે શું? તો આપણો જે હાથનો ઉપરનો ભાગ છે તો હાથનું ઉપરનું અસ્થિ છે એને ભુજાસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ભુજાસ્થિ છે એ ભુજાસ્થિ સાથે જે સ્નાયુઓ જોડાયેલા છે એ રેખીય કંકાલ સ્નાયુ તંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે. ટૂંકમાં જે ભુજાસ્થિ એટલે કે હાડકાનું જે હાથનું એટલે કે બાહુનું જે અસ્થિ છે એ અસ્થિની સાથે કંકાલ સ્નાયુઓ જોડાયેલા હોય છે. કંકાલ સ્નાયુને રેખિત સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રેખિત સ્નાયુ તંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે. આગળ જ આપણે સ્નાયુ પેશીની રચનાની વાત કરી કે સ્નાયુ તંતુઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય છે. આગળ આપણે વાત કરી કે લાક્ષણિક સ્નાયુ પેશીની જો આપણે રચના જોવી હોય તો દ્વિશિર એટલે કે બાહુનું જે સ્નાયુ છે એ બાહુના સ્નાયુમાં રેખીય કંકાલ સ્નાયુ તંતુ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે. એટલે અહીંયા એવું સમજાવવા માંગે છે કે જો આપણે લાક્ષણિક કંકાલ સ્નાયુ પેશીની રચના જોવી હોય તો આપણું જે હાથ એટલે કે બાહુ એનું ભુજાનું જે અસ્થિ છે એ અસ્થિની સાથે જે કંકાલ સ્નાયુ પેશી જોવા મળે છે અથવા તો રેખિત સ્નાયુ પેશી જોવા મળે છે એ એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ એમાં યાદ રાખવાનો છે, સ્નાયુ પેશીના સમૂહને બધી જ બાજુએ એક સખત સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે. અંદર આપેલું છે તમને આ પેશી વિશે તમે પ્રકરણ 20માં વિસ્તૃત અભ્યાસ કરશો, જેના વિશે આગળના ચેપ્ટરમાં આપણે સમજી ગયા છે. જેમ કે આ સ્નાયુ તંતુ આપણે દોર્યું અને એની અંદર ઘણા બધા સ્નાયુ તંતુકો બતાવ્યા, બરાબર. તો પ્રત્યેક સ્નાયુ તંતુની બહારની તરફ એક સંયોજક પેશીનું પ્રત્યેક સ્નાયુ પેશીના સમૂહને બધી જ બાજુએ એક સખત સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે. ટૂંકમાં અહીંયા તમારે એક પોઈન્ટ એ યાદ રાખવાનો છે, સ્નાયુ પેશીના સમૂહની બધી જ બાજુએ એક સખત સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે. ત્યાર પછી નેક્સ્ટ સ્નાયુ પેશીના જે આપણે પ્રકાર શીખ્યા એમાં પહેલા પ્રકારની વાત કરી લીધી, એ છે સરળ સ્નાયુ પેશીમાં કંકાલ સ્નાયુ પેશીની સ્નાયુ પેશીનો પહેલો પ્રકાર આપણે સમજ્યા કંકાલ સ્નાયુ પેશી. તો અહીંયા આગળ જ હમણાં મેં વાત કરી કે કંકાલ સ્નાયુ પેશી છે, કંકાલ સ્નાયુ પેશીને રેખિત સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા જે તમને પહેલો પ્રકાર આપેલો છે એ પ્રકાર છે રેખિત સ્નાયુ પેશીનો. હવે તમે જુઓ તો આ જે છે એ રેખિત સ્નાયુ પેશી છે અને રેખિત સ્નાયુ પેશીમાં ઘણા બધા સ્નાયુ તંતુઓ આવેલા હોય છે. ટૂંકમાં ઘણા બધા સ્નાયુ તંતુઓથી રેખિત સ્નાયુ તંતુની રચના થયેલી હોય છે અને સ્નાયુ તંતુની અંદર પણ ઘણા બધા સ્નાયુ તંતુકો આવેલા હોય છે. હવે તમને પ્રશ્ન થશે કે આને શા માટે કંકાલ સ્નાયુ પેશી કહેવાય છે? એ તો આપણે સમજાવી કે આ સ્નાયુઓ એ કંકાલ એટલે કે હાડકાં સાથે જોડાયેલા છે માટે એને કંકાલ સ્નાયુ પેશી કહેવાય છે. પણ શા માટે એને રેખિત સ્નાયુ પેશી કહેવાય છે? તો એની આપણે વાત કરીએ તો આવી રેખિત સ્નાયુ પેશીમાં દાખલા તરીકે આ એક સ્નાયુ તંતુ છે, બરાબર. હવે આ એક સ્નાયુ તંતુમાં આ ઘણા બધા
અંદર સ્નાયુતંતુકો છે. હવે આ પ્રત્યેક સ્નાયુતંતુમાં અંદર ઘેરા અને ઝાંખા પટ્ટા આવેલા હોય છે, જેના વિશે આપણે ડિટેલમાં પ્રકરણ નંબર 20માં સમજી ગયા છે. ફક્ત હું અહીંયા એનું રિવિઝન કરાવું છું કે રેખિત સ્નાયુપેશી કેમ કહેવાય છે, કંકાલ સ્નાયુપેશીને રેખિત સ્નાયુપેશી કેમ કહેવાય છે. તો કંકાલ સ્નાયુપેશીમાં સ્નાયુતંતુમાં સ્નાયુતંતુકો આવેલા હોય છે. આ બધા સ્નાયુતંતુકો કહેવાય, બરાબર. અને એ સ્નાયુતંતુકોની અંદર સ્નાયુતંતુમાં અનુક્રમે ક્રમશઃ ઘેરા અને ઝાંખા પટ્ટા જોવા મળે છે. જેમ કે આ ઘેરો પટ્ટો છે, બરાબર, ત્યાર પછીનો ઝાંખો પટ્ટો, ત્યાર પછીનો પાછો ઘેરો પટ્ટો, ત્યાર પછીનો પાછો ઝાંખો પટ્ટો. હવે રેખિત સ્નાયુપેશીમાં આવા ઘેરા અને ઝાંખા પટ્ટા ક્રમશઃ જોવા મળે છે, એટલા માટે એને રેખિત સ્નાયુપેશી તરીકે ઓળખવામાં આવે છે. એમાં ઘેરો બિંબ છે એને એ બિંબ કહેવાય છે અથવા એને આઇસોટ્રોપિક બિંબ કહેવાય છે, અને ઝાંખો બિંબ છે એને ઘેરો બીમ છે એને એ બીમ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એન આઇસોટ્રોપિક બીમ કહેવાય છે. અને ઝાંખો બીમ છે એને આઇસોટ્રોપિક બીમ એટલે કે આઈ બીમ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં તમારે 2 પોઈન્ટ યાદ રાખવાના છે કે રેખિત સ્નાયુપેશીની રચનામાં કેમ એને રેખિત સ્નાયુપેશી કહેવાય છે. તો રેખિત સ્નાયુપેશીમાં સ્નાયુતંતુમાં ક્રમશઃ ઘેરા અને ઝાંખા પટ્ટા જોવા મળે છે. એક ઘેરો પટ્ટો, પછી ઝાંખો પટ્ટો, પછી પાછો ઘેરો પટ્ટો, પછી ઝાંખો પટ્ટો, એટલા માટે એને રેખિત સ્નાયુપેશી કહેવાય છે. રેખિત સ્નાયુપેશીમાં જે ઘેરો પટ્ટો છે એને એ બીમ કહેવાય છે, જ્યારે ઝાંખો પટ્ટો છે એને આઈ બીમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એન આઇસોટ્રોપિક બીમ એટલે એ અને આઇસોટ્રોપિક બીમ એટલે આઈ. હવે બીજી આપણે વાત કરીએ તો પ્રત્યેક આઈ બીમની બરાબર મધ્યમાં એક ઘેરી રેખા પસાર થાય છે, અને એ ઘેરી રેખાને ઝેડ રેખા અથવા ક્રાઉઝની કલા તરીકે ઓળખવામાં આવે છે. એ પણ આગળ આપણે સમજાવી દીધું. પ્રત્યેક આઈ બીમની બરાબર મધ્યમાં એક ઘેરી રેખા પસાર થાય છે, એને ક્રાઉઝની કલા અથવા તો ઝેડ રેખા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજી રચના સમજ્યા હતા કે રેખિત સ્નાયુતંતુનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ સ્નાયુતંતુ ખંડ છે. અને સ્નાયુતંતુ ખંડની રચનાની વાત કરીએ તો સ્નાયુતંતુ ખંડની રચનામાં એક પૂર્ણ એ બીમ આવશે અને 2 બાજુએ 2 અર્ધ આઈ બીમ આવેલા હોય છે. સ્નાયુતંતુક ખંડ એ સ્નાયુતંતુનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, એટલે સ્નાયુ સંકોચન અને વિકોચનની ક્રિયાવિધિ સ્નાયુતંતુક ખંડમાં થાય છે. અને સ્નાયુ સંકોચન અને વિકોચનના કારણે જ પ્રાણીઓ હલનચલન અને પ્રચલન કરી શકે છે. તો આ રચના ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 20 હલનચલન અને પ્રચલનમાં શીખી ગયા છે. અહીંયા તમને એનું રિવિઝન કરાયું. હવે ત્યાર પછી આપણે બીજા પ્રકારની વાત કરીએ તો બીજા પ્રકારની સ્નાયુપેશી છે એને સરળ અરેખિત સ્નાયુપેશી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સેકન્ડ નંબરની તમને આકૃતિ આપેલી છે, એ છે સરળ અરેખિત સ્નાયુપેશી. સરળ સ્નાયુપેશી તરીકે પણ ઓળખવામાં આવે છે, એને અરેખિત સ્નાયુપેશી પણ કહેવાય છે, અને એને બીજું નામ પણ આપવામાં આવે છે, એને કોષ્ટાંતર સ્નાયુપેશી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ સ્નાયુઓ એ શરીરના પોલાણવાળા અંગો, જેને કોષ્ટાંતર અંગો તરીકે ઓળખવામાં આવે છે, એવા કોષ્ટાંતર અંગોમાં પણ જોવા મળે છે, એટલે એને કોષ્ટાંતર સ્નાયુપેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આ તમે સરળ સ્નાયુપેશી છે એ આપણે આ સેકન્ડ પોઈન્ટ સમજી રહ્યા છીએ. સરળ સ્નાયુપેશી છે, સરળ સ્નાયુપેશીના 3 નામ તમારે યાદ રાખવાના છે. એને સરળ સ્નાયુપેશી પણ કહેવાય, એને અરેખિત સ્નાયુપેશી પણ કહેવાય છે, અને એને કોષ્ટાંતર સ્નાયુપેશી પણ કહેવાય છે. હવે પહેલાં આપણે વાત કરીએ સરળ સ્નાયુપેશી કેમ કહેવાય છે, કે કારણ કે એની રચના સરળ છે એટલે એને સરળ સ્નાયુપેશી કહેવાય છે. અરેખિત સ્નાયુપેશી કેમ કહેવાય છે, કે હમણાં આગળ આપણે વાત કરી કે આ અરેખિત સ્નાયુ એટલે કે આ સરળ સ્નાયુપેશીમાં રેખિત સ્નાયુપેશીની જેમ ક્રમશઃ ઘેરા અને ઝાંખા બીમ જોવા મળતા નથી, ક્રમશઃ ઘેરા અને ઝાંખા પટ્ટા જોવા મળતા નથી, માટે એને અરેખિત સ્નાયુપેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, કોષ્ટાંતર સ્નાયુપેશી કેમ કહેવાય? તો આ જે સરળ અરેખિત સ્નાયુપેશી છે એ શરીરના પોલાણવાળા અંગો
એને કોષ્ટાંતર અંગો કહેવાય છે, કોષ્ટાંતર અંગોમાં આવેલી છે, માટે એને કોષ્ટાંતર સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વધારાની માહિતી યાદ રાખજો. સરળ સ્નાયુ પેશી અથવા તો અરેખિત સ્નાયુ પેશી અથવા તો એને કોષ્ટાંતર સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે એની રચનાની વાત કરીએ તો એમાં પહેલો પોઈન્ટ આપ્યો છે, સરળ સ્નાયુ પેશીના તંતુઓ બંને છેડેથી અણીવાળા એટલે કે ત્રાકાકાર હોય છે. તો તમે અહીંયા આકૃતિમાં જુઓ, અહીંયા તમને કોષ્ટાંતર સ્નાયુ આ રીતનો આપેલો છે. કોષ્ટાંતર સ્નાયુમાં એના બંને છેડાઓ અણીવાળા હોય છે, બરાબર. તો પહેલો પોઈન્ટ છે, સરળ સ્નાયુ પેશીના તંતુઓ બંને છેડેથી અણીવાળા એટલે કે ત્રાકાકાર હોય છે અને તેમાં પટ્ટા જોવા મળતા નથી. તો આગળ જ વાત કરી કે જેમ રેખિત સ્નાયુ પેશીમાં ઘેરા અને ઝાંખા પટ્ટા જોવા મળે છે, એમ અરેખિત સ્નાયુ પેશીમાં ઘેરા અને ઝાંખા પટ્ટા જોવા મળતા નથી, માટે જ એને અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ એમાં તમને આપેલો છે, કોષીય સંધિ તેને એકસાથે જોડી રાખવાનું કાર્ય કરે છે. કોષીય સંધિ તેને એકસાથે જોડાયેલી રાખે છે તથા તે સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને સમૂહમાં રહે છે. તો અહીંયા તમે આકૃતિમાં જુઓ, આ સેકન્ડ આકૃતિમાં આ ઘણા બધા અરેખિત સ્નાયુ તંતુઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે અને સ્નાયુ તંતુઓ એકબીજા સાથે કોષીય સંધિ નામની રચના વડે જોડાયેલા હોય છે. કોષીય સંધિ તમને સેન્ટેન્સ આપેલું છે, કોષીય સંધિ તેને એકસાથે જોડી રાખે છે, એટલે કે કોષીય સંધિ તેને જોડવાનું કામ કરે છે. અહીંયા તમને વચ્ચે કોષીય સંધિની રચના જોવી હોય તો આ તમે જોઈ શકો કે અહીંયા બે અરેખિત સ્નાયુઓ છે, એકબીજા સાથે જોડાય છે, તો એ રચનાને કોષીય સંધિ તરીકે ઓળખવામાં આવે છે. તો કોષીય સંધિ તેને એકસાથે જોડી રાખે છે તથા આ જે અરેખિત સ્નાયુ તંતુઓનો સમૂહ છે એની ફરતે તે સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને સમૂહમાં રહે છે. ટૂંકમાં જે અરેખિત સ્નાયુ તંતુઓ છે એ બધા જ અરેખિત સ્નાયુ તંતુઓ એકબીજા સાથે સમૂહમાં રહે છે અને એની ફરતે સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે. તો અહીંયા તમને સેકન્ડ સેન્ટેન્સ આપેલું છે, કોષીય સંધિ તેને એકસાથે જોડી રાખવાનું કાર્ય કરે છે અથવા કોષીય સંધિ તેને એકસાથે જોડી રાખે છે અને તે સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને સમૂહમાં સાથે રહે છે. ત્યાર પછી વાત કરીએ તો આ અરેખિત સ્નાયુ પેશી છે એ અરેખિત સ્નાયુ પેશીનું સ્થાન ક્યાં છે? મોસ્ટ આઈએમપી નીટમાં તમને આ ક્વેશ્ચન પૂછી શકાય કે અરેખિત સ્નાયુ અથવા કોષ્ટાંતર સ્નાયુ પેશી અથવા સરળ સ્નાયુ પેશી એનું સ્થાન ક્યાં છે, કઈ જગ્યાએ આવેલી હોય છે અરેખિત સ્નાયુ પેશી? તો અરેખિત સ્નાયુ પેશી એ રુધિરવાહિનીઓ, જઠર, આંતરડા જેવા અંતસ્થ અંગોની દિવાલમાં આ પ્રકારની સ્નાયુ પેશી જોવા મળે છે. તો મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. સ્થાન યાદ રાખજો, અરેખિત સ્નાયુનું સ્થાન, અરેખિત સ્નાયુઓ અથવા કોષ્ટાંતર સ્નાયુઓ એ રુધિરવાહિનીઓ, જઠર અને આંતરડા જેવા અંતસ્થ અંગોની દિવાલમાં જોવા મળે છે. મોસ્ટ આઈએમપી અરેખિત સ્નાયુઓ અથવા કોષ્ટાંતર સ્નાયુઓ એ રુધિરવાહિનીઓ, જઠર, આંતરડા જેવા અંતસ્થ અંગોની દિવાલમાં જોવા મળે છે. તો આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. ત્યાર પછી બીજો એક પોઈન્ટ પણ તમારે યાદ રાખવાનો છે, જે પણ તમને પૂછી શકાય કે જે સરળ સ્નાયુ પેશી છે એ સરળ સ્નાયુ પેશી અનૈચ્છિક હોય છે. અનૈચ્છિક એટલે કે પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરતી નથી. સરળ સ્નાયુ પેશી અનૈચ્છિક હોય છે કારણ કે તેની ક્રિયાવિધિ પર સીધું નિયંત્રણ હોતું નથી. તો મોસ્ટ આઈએમપી આ પણ ક્વેશ્ચન નીટમાં પૂછાય છે. સરળ સ્નાયુ પેશી અથવા અરેખિત સ્નાયુ પેશી અનૈચ્છિક હોય છે કારણ કે એની ક્રિયાવિધિ પર સીધું નિયંત્રણ હોતું નથી. જેવી રીતે કંકાલ એના પછીનો પોઈન્ટ તમને આપેલો છે, જેવી રીતે કંકાલ સ્નાયુ પેશી છે એ જેવી રીતે કંકાલ સ્નાયુ પેશીનું આપણી ઈચ્છાથી સંકોચન પ્રેરી શકીએ છીએ, તેવી રીતે આ પેશીની આપણી ઈચ્છા અનુસાર સંકોચન કરાવી શકતા નથી. તો અહીંયા તમારે બે પોઈન્ટ નીટ માટે યાદ રાખવાના છે. સરળ સ્નાયુ પેશી છે એ અનૈચ્છિક છે, જ્યારે કંકાલ સ્નાયુ પેશી છે એ ઐચ્છિક સ્નાયુ પેશી છે. મોસ્ટ આઈએમપી નીટ માટે અગત્યનું છે. કંકાલ સ્નાયુ અથવા રેખિત સ્નાયુ એને ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાય કારણ કે પોતાની ઈચ્છા અનુસાર સંકોચન કરી શકે છે, જ્યારે
આ જે પેશી છે સરળ સ્નાયુ પેશી અથવા અરેખિત સ્નાયુ પેશી અથવા કોષ્ટાંતર સ્નાયુ પેશી અનૈચ્છિક છે, કારણ કે એ પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરી શકતા નથી અથવા તો એની ક્રિયાવિધિ પર સીધું નિયંત્રણ હોતું નથી. તો આ બંને ટોપિક યાદ રાખજો. અરેખિત સ્નાયુ પેશીનું સ્થાન તેમજ રેખિત સ્નાયુ પેશી એ ઐચ્છિક પ્રકારની કહેવાશે, જ્યારે અરેખિત સ્નાયુ અથવા કોષ્ટાંતર સ્નાયુ પેશી અથવા સરળ સ્નાયુ પેશી અનૈચ્છિક પ્રકારની હોય છે. ત્યાર પછી આગળ આપણે થર્ડ પ્રકારનો પેશીનો પ્રકાર જોઈએ, સ્નાયુ પેશી. સ્નાયુ પેશીનો ત્રીજો પ્રકાર છે એને હૃદ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો હૃદ સ્નાયુ પેશીની આપણે વાત કરીએ તો હૃદ સ્નાયુ એ ફક્ત હૃદયમાં જોવા મળે છે. હૃદ સ્નાયુ પેશીની રચનાની વાત કરીએ તો હૃદ સ્નાયુ પેશી એ ફક્ત હૃદયમાં જ જોવા મળે છે. હૃદ સ્નાયુ પેશી પણ સંકોચનશીલ પેશી છે. તો અહીંયા તમે આકૃતિમાં જુઓ તો અહીંયા થર્ડ નંબરની જે આકૃતિ આપેલી છે એ હૃદ સ્નાયુ પેશીની આપેલી છે. હૃદ સ્નાયુ પેશી એ માત્ર હૃદયમાં જ જોવા મળે છે અને સંકોચનશીલ પેશી છે. હૃદ સ્નાયુ પેશી બીજા કોઈ અંગોમાં જોવા મળતી નથી. હૃદ સ્નાયુ પેશીના કોષો કોષીય જોડાણ દ્વારા કોષરસ પટલ વડે એકરૂપ થઈને ચોંટેલા હોય છે. તો હૃદ સ્નાયુ પેશી જે છે એના જે હૃદ સ્નાયુ પેશીના જે કોષો છે એ કોષીય જોડાણ દ્વારા કોષરસ પટલ વડે એકરૂપ થઈને ચોંટેલા હોય છે. આ હૃદ સ્નાયુ તંતુઓ છે અને એના કોષો એકબીજા સાથે એકરૂપ થઈને ચોંટેલા હોય છે. આ એક કોષ છે, પછી ઉપર બીજો કોષ છે, આ એક કોષ ઉપર બીજો કોષ એ રીતના ગોઠવાયેલા હોય છે. આગળ વાત કરીએ તો સંચાર એટલે કે સંધિઓ, અધિબિંબના કેટલાક જોડાણ બિંદુઓ કોષોને એક એકમ સ્વરૂપે સંકોચન કરે છે. એટલે કે અહીંયા એક અધિબિંબ નામની રચના આવેલી હોય છે. તો નજીકના કોષો વચ્ચેનું જંકશન તમને આકૃતિમાં બતાવેલું છે. ત્યાર પછી આમાં હૃદ સ્નાયુ પેશીમાં પણ રેખિત પટ્ટાઓ જોવા મળે છે. આકૃતિમાં તમને કોષ કેન્દ્ર પણ બતાવેલું છે. બરાબર. તો હૃદ સ્નાયુ પેશીમાં રેખિત સ્નાયુ પેશીની જેમ રેખિત પટ્ટાઓ પણ જોવા મળતા હોય છે અને નજીકના જે કોષો છે એની વચ્ચે એક જંકશન જોવા મળે છે જેને સંધિ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો હૃદ સ્નાયુ પેશીના કોષો એ સંધિઓ, અધિબિંબના કેટલાક જોડાણ બિંદુઓ કોષોને એક એકમ સ્વરૂપે જોડે છે અને સંકોચન પ્રેરે છે. ટૂંકમાં એમ કહી શકાય કે હૃદ સ્નાયુ તંતુમાં કોષો જ્યાં જોડાણ પામે છે જેને સંધિ અથવા તો એને અધિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. એનું નામ યાદ રાખજો, એને અધિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. હૃદ સ્નાયુ પેશીના કોષો જ્યાં જોડાય છે એને અધિબિંબ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો હૃદ સ્નાયુ પેશી એનું મુખ્ય કાર્ય શું છે? તો કોષો જ્યારે એક કોષ સંકોચન માટે સંકેત ગ્રહણ કરે છે ત્યારે બીજો નજીકનો કોષ પણ સંકોચન માટે પ્રેરિત થાય છે. એટલે એક કોષમાંથી સંકોચનનો સંદેશો બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં, એમ સંકોચનનો સંદેશો પહોંચે છે. તો હૃદ સ્નાયુ પેશીની રચના પણ યાદ રાખજો. હૃદ સ્નાયુ પેશી એ સંકોચનશીલ પેશી છે, સ્નાયુ પેશી છે, માત્ર હૃદયમાં જ જોવા મળે છે. હૃદ સ્નાયુ તંતુઓમાં પણ રેખિત પટ્ટાઓ જોવા મળે છે. બરાબર. એમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. સ્નાયુ તંતુમાં કોષો એકબીજાની ઉપર ગોઠવાયેલા હોય છે અને કોષો જ્યાં એકબીજા સાથે જોડાય છે તેને સંધિ રેખા તરીકે ઓળખવામાં આવે છે અથવા અધિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. હવે હૃદ સ્નાયુ પેશી છે એ એની જાતે જ સંકોચન અને વિકોચન પામે છે અથવા સંકોચન અને શિથિલન પામે છે. એને હૃદ સ્નાયુના સંકોચન અને શિથિલનના કારણે જ આપણું હૃદય ધબકે છે. જો આ હૃદ સ્નાયુ પેશી સંકોચન શિથિલન પામવાનું બંધ કરે તો શું થાય? તો આપણું હૃદય બંધ પડી જાય છે અને પરિણામે માનવ મૃત્યુ પામે છે. ટૂંકમાં એમ કહી શકાય કે હૃદ સ્નાયુ પેશીના સ્નાયુ તંતુઓ છે એ ક્યારેય શ્રમિત થતા નથી. જો શ્રમિત થઈ જાય એટલે કે થાકી જાય અને હૃદ સ્નાયુ તંતુ અથવા હૃદ સ્નાયુ પેશી કાર્ય કરવાનું બંધ કરે તો હૃદય બંધ પડી જાય છે અને હૃદય બંધ પડી જાય તો માનવનું મૃત્યુ થઈ જાય છે. તો આવું કારણ પૂછાય છે કે હૃદ સ્નાયુ પેશી ક્યારેય શ્રમિત થતી નથી,
કેમ સમજાવો? તો હૃદ સ્નાયુ પેશી છે એ સંકોચન અને શિથિલન પામે છે અને એના કારણે જ હૃદય ધબકે છે. જો હૃદ સ્નાયુ પેશી એ સંકોચાવાનું બંધ કરે તો હૃદય બંધ પડી જાય છે અને પરિણામે માનવનું મૃત્યુ થાય છે. એટલે હૃદ સ્નાયુ પેશી ક્યારેય શ્રમિત થતી નથી. તો આગળ આજે આપણે સ્નાયુ પેશી વિશે શીખ્યા. પ્રાણી પેશીનો ત્રીજો પ્રકાર સમજ્યા, સ્નાયુ પેશી. અને સ્નાયુ પેશીના 3 પ્રકારો સમજ્યા. એક રેખિત સ્નાયુ પેશી જેને કંકાલ સ્નાયુ પેશી કહેવાય છે, બીજી સરળ સ્નાયુ પેશી જેને અરેખિત સ્નાયુ પેશી અથવા કોષ્ટાંતર સ્નાયુ પેશી કહેવાય છે, અને ત્રીજી હૃદ સ્નાયુ પેશી. તો ત્રણેયની તમારે નામ નિર્દેશનવાળી આકૃતિ યાદ રાખવાની છે. અહીંયા પહેલી જે આકૃતિ આપેલી છે તમને, પહેલી જે આકૃતિ છે એ રેખિત સ્નાયુ પેશી અથવા કંકાલ સ્નાયુ પેશીની આપી છે. સેકન્ડ આકૃતિ આપેલી છે અરેખિત સ્નાયુ અથવા કોષ્ટાંતર સ્નાયુ પેશીની આપેલી છે અથવા સરળ સ્નાયુ પેશીની આપેલી છે, અને ત્રીજી આકૃતિ આપેલી છે એ હૃદ સ્નાયુ પેશીની આપેલી છે. તો આ ત્રણેય આકૃતિ તમારે નામ નિર્દેશનવાળી તૈયાર કરવાની રહેશે. આમાં ક્વેશ્ચન તમને કઈ રીતે પૂછી શકાય? એક તો પહેલો ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય, સ્નાયુ પેશી એટલે શું અને સ્નાયુ પેશીના પ્રકારો સમજાવો. બરાબર, તો 3 પ્રકાર વિશે સમજાવવાનું છે. અને ક્યારેક તમને શોર્ટ નોટમાં 3 પેશી વિશે અલગ અલગ પૂછાય. ટૂંક નોંધ લખો, કંકાલ સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશી. બરાબર, તો આજે આપણે સ્નાયુ પેશી અને સ્નાયુ પેશીના પ્રકારો વિશે સમજ્યા, જે તમને થિયરીમાં પણ પૂછી શકાય અને એમાંથી નીટમાં પણ ક્વેશ્ચન પૂછી શકાય.